નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ માટે કાયમી શિક્ષણ સહાયકની ફરી એકવાર ભરતી ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ શિક્ષણ સહાયકની કુલ 1516 જગ્યાઓ માટે જે છે તે મિત્રો આગામી 1 એપ્રિલ 2025 થી લઈ અને 15 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી શકે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આ 1516 જગ્યાઓ કઈ કેટેગરી માટે ભરવાની છે અને કઈ કેટેગરીના જે ઉમેદવારો છે ત્યાં શિક્ષણ સહાયક માટે જે છે તે મિત્રો એલિજિબલ થશે ફોર્મ ભરવા માટે। તેને લઈ અને આ કાયમી શિક્ષક ભરતીને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા શિક્ષક ભરતીને લગતા સમાચારો તમને અમારી ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્ય સરકારની હસ્તગતની જે રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો એટલે કે વિકલાંગો માટે શિક્ષક સહાયકની આ જગ્યાઓ બહાર પડી છે। ખાસ ભરતી ઝુંબેશ અંગેની જાહેરાત છે, જેમાં 1 થી 4 ક્રમ નંબરની આ ભરતી જાહેરાત છે। તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 17/9/2021ના તેમજ 19/5/2023ના જે ઠરાવ સાથે જ મિત્રો જે PIL થઈ હતી હાઈકોર્ટમાં 46/2023 નંબરની, તેમાં વડી અદાલતનો તારીખ 13/3/2024ના અને તારીખ 2/8/2024, તારીખ 4/10/2024ના ઓરલ ઓર્ડર તથા સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ક્રમાંક જે છે તેના તારીખ 11/11/2024ના અન્વયે દિવ્યાંગ અનામત માટે ઘટ માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરેલ છે। અરજી કરવા માટેની સમયમર્યાદાની વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ તારીખ 1 એપ્રિલ 2025 થી લઈ અને 15/4/2025ના રોજ રાત્રિના 23:59 કલાક સુધી www.gsere.in વેબસાઇટ પર નિયત થયેલી ફી ઓનલાઈન ભરી અરજી કરી શકશે। અરજી કરતાં પહેલાં આપેલ સૂચનાઓનો અભ્યાસ કરી લેવો। અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે। ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે। કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે છે તો અરજી વિથડ્રો કરીને નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે। નિયત સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં। અંદાજિત ખાલી જગ્યાઓની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે 1/2025, જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક છે। જેમાં દિવ્યાંગતાના પ્રકારની વાત કરીએ તો કુલ 4 પ્રકાર દિવ્યાંગતામાં છે, જેમાં A પ્રકારની જે છે દિવ્યાંગતા તેમાં 11 જગ્યાઓ, B પ્રકાર માટે 19 જગ્યાઓ, Cમાં જગ્યા નથી અને D અને Eમાં 18 મળીને કુલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 48 દિવ્યાંગ શિક્ષણ સહાયકોની ભરતી આવશે। બીજી છે મિત્રો 2025ની બીજી જાહેરાત તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયકની વાત કરીએ તો સૌથી વધારે જગ્યાઓ આ બિન અનુદાનિત સરકારી માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છે, જેમાં મિત્રો 162 A કેટેગરીની, 167 B કેટેગરી, C કેટેગરીની 128, D અને E કેટેગરીની 166 મળીને કુલ 623 જગ્યાઓ ભરવાની છે। ત્રીજી જગ્યા છે મિત્રો સરકારી માધ્યમિક શાળા શિક્ષણિક સહાયક, જેમાં A કેટેગરીની 23, B કેટેગરી 28, Cની કોઈ નહીં અને D અને Eની 35 મળીને કુલ 86 જગ્યાઓ ભરાશે। જ્યારે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા શિક્ષણ સહાયકની ચોથા નંબરની જાહેરાતમાં A કેટેગરીના 212, B કેટેગરીના 218, C કેટેગરીના 113, D અને E કેટેગરીના 216 મળીને કુલ 759 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। આમ કુલ A કેટેગરીની 408, B કેટેગરીની 432, C કેટેગરીની 241 અને D અને E કેટેગરીની 435 મળીને કુલ 1516 એટલે કે 1516 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવશે। પ્રસ્તુત જાહેરાતોમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે। જાહેરાત સંબંધિત વિગતવાર જાણકારી સૂચનાઓ www.gsere.in ગુજરાત વેબસાઇટ પર મૂકવામાં આવશે। તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે। ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે। વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે। બાદમાં આ અંગે ઉમેદવારોની લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવાશે નહીં। ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિનો અનામત રહેશે। તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિના નિયામક શ્રી દ્વારા આ અતિ મહત્વની પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।